આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. હે, કચ્છ એક્સપ્રેસમાં કચ્છમાં જ રહ્યા હતા. યસ, હા, આપણે કચ્છ એક્સપ્રેસની વાત કરતા હતા, રાઈટ? હા, તો કચ્છ એક્સપ્રેસના કાસ્ટિંગથી વાત કરું. હું પાર્થિવ ગોહિલના મને અત્યારે યાદ આવ્યું આપણે એ વાત કરતા હતા. એટલે આમાં એવું જ થાય ક્યાંથી ક્યાં પહોંચી જાય ખબર ના પડે. તો પાર્થિવ ગોહિલ અને માનસીબેનનું એક સોંગ આવ્યું હતું, રાજા રાણી. એ સોંગ મને બહુ જ ગમ્યું આપણી જ હતું. વાર્તાના હા, આપણે જ. આપણે જ હા, રાજા હા, રાણી. હા. અને એ બહુ વાયરલ થયું હતું અને મને એ સોંગ બહુ જ ગમ્યું હતું. તો મેં પાર્થિવ સરને મેસેજ કર્યો હતો કે આ સોંગ બહુ જ સુંદર છે અને બહુ સારું છે, બહુ જ ગમી રહ્યું છે બધાને. અને ત્યારે આઈ ડોન્ટ નો કચ્છ એક્સપ્રેસનું કાસ્ટિંગ ચાલતું હશે કે પ્રી પ્રોડક્શન ચાલતું હશે. એમણે મને કહ્યું કે એક ફિલ્મ હું કરી રહ્યો છું, તો તું એનું ઓડિશન આપીશ. એન્ડ આઈ સેડ ઓકે સર, વાય નોટ. અને પછી 2 દિવસમાં અસિસ્ટન્ટ ડિરેક્ટરનો મેસેજ આવ્યો કે આવી રીતે સ્ક્રિપ્ટ છે, તમે ઓડિશન આપો. તો મેં ઓડિશન આપ્યું. 1 અઠવાડિયા સુધી તો મને કંઈ રિસ્પોન્સ ના આવ્યો, પણ મેં આપણે પેલું પૂછતા પણ બીક લાગે ને, તો આપણે એમ શાંત અપેક્ષા હતા. હતી કે થઈ જાય એવું ખબર હતી. ત્યારે નહીં લાગ્યું. પછી સેકન્ડ ટાઈમ આવ્યું કે સર તમારા બીજા ટાઈપના એક્સપ્રેશન જોવા માંગે છે. તો ત્યારે એક પેલું એ થયું કે ઓકે, આ કદાચ ગમ્યું છે એટલે હજી કંઈક જોવા માંગે છે. તો મેં સેકન્ડ ઓડિશન આપ્યું અને 2 જ દિવસમાં કોલ આવ્યો કે ઈપીનો કે અમે તમને ઓન બોર્ડ લેવા માંગીએ છીએ, બધું ડિસાઇડ થયું, આ તે. એન્ડ આઈ વોઝ લાઈક ઓ માય ગોડ, ડ્રીમ છે કે શું સાચે આટલું મોટું પ્રોડક્શન, આટલા સારા લોકો. રત્ના મેમ હતા, એ મને પછી ખબર પડી. રત્નાજી પાઠક. સો મારા માટે આ સ્ટેજ પર એવું હતું કે હું એક્ટિંગ કરું. આટલી સારી ફિલ્મ મળી છે ત્યારે મને કોઈ કાસ્ટિંગ નહોતું ખબર. નહીં તો અમુક વાર એવું હોય ને કે આ ચલો આ પણ છે, આ એક્ટર પણ છે, આ એક્ટ્રેસ પણ છે, એમની સાથે કામ કરું. હા, તો હા. એવું તો મને કંઈ ખબર જ નથી. મને એટલું ખબર હતી કે માનસીબેન છે, ધર્મેન્દ્ર સર છે અને મારું આ કેરેક્ટર છે, આવી રીતે. ત્યારે પછી જ્યારે હું ધીમે ધીમે પ્રોસેસમાં આગળ વધી ત્યારે ખબર પડી કે અચ્છા, રત્ના મેમ છે, અમારી જોડે દર્શિલ છે, મારી એક બહુ સરસ મિત્ર મળી મને એમાંથી, રીવા, અને મારી એમાં સિસોટી ગેંગ જે છે, યસ, એ બધી મારી ખૂબ સારી ફ્રેન્ડ્સ બની ગઈ. એટલે હું તો નવી હતી. ઓફ કેમેરા પણ એટલી કેમિસ્ટ્રી અરે બધાની હા, સાથે હા, હતી. એકદમ બહુ જ મજા આવતી. અમે કચ્છ એક્સપ્રેસમાં બહુ જ મસ્તી કરી છે, કચ્છ ફર્યા છે, બહુ જ બધી દાબેલીઓ ખાધી છે કચ્છની અલગ અલગ જગ્યાની. વાહ. ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ જ સરસ હતો. અને અમારા જે ડિરેક્ટર હતા વિરલ શાહ, એમના પાસેથી બી મને ઘણું શીખવા મળ્યું થ્રુ આઉટ ધ ફિલ્મના પહેલાં પણ, જ્યારે રીડિંગ ને બધું થતું, અને ફિલ્મના પછી ડબિંગમાં પણ હું એમની પાસે ઘણું શીખી. એટલે જ્યારે મેં પોતાને જોઈને સ્ક્રીન પર, તો હું એમને પર્સનલી થેન્ક યુ કહેવા ગઈ કે તમે જે ડબિંગમાં નાની મોટી વસ્તુઓ મને કરાવીને, એ મને મારું આમ અલગ જ પરફોર્મન્સ બતાવે છે. અને મને કચ્છ એક્સપ્રેસમાં બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો. અમુક મોટા મોટા એક્ટર્સના મને સામેથી મેસેજીસ આવ્યા કે આમાં તે સારું કર્યું છે. તો એ વસ્તુ અંદરથી તમને કેટલી ખુશી થાય કે વાવ, 100%. કે આ પોતે આટલા સારા એક્ટર છે અને મને કોમ્પ્લિમેન્ટ આપે છે. અને એ પણ મેં પૂછ્યું નહોતું, સામેથી આવ્યું. એટલે તો ઓર ખુશ, કારણ કે આપણે કોઈને પૂછીએ તો કોઈ મોઢા પર તો ના જ કહે કે તે, એટલે અમુક એવા હોય પણ જે બહુ જ ખાસ મિત્રો હોય એ કહી શકે, રાઈટ. પણ એક અલગ જ અનુભવ હતો અને બહુ જ સારો અનુભવ રહ્યો. ફેમિલીને સાથે લઈને જોવા ગયા હતા. મારી ફેમિલી બધાને જોવા લઈ ગઈ. મારા પપ્પાએ આખી એક ઓડી બુક કરી હતી. કચ્છ એક્સપ્રેસ આવ્યું ત્યારે 70 થી 80 ટિકિટ્સ એમણે લીધી હતી. એમના બધા ફેમિલી ફ્રેન્ડ્સ બધાને બોલાવ્યા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ. એટલે અલગ પ્રાઉડ મુમેન્ટ છે. તો ફાધર છે ને? શું અત્યારે ફાધર શું કહે છે અત્યારે? ફાધર બહુ જ ખુશ છે. મારી કોઈ પણ ફિલ્મ આવે કે મને કોઈ પણ અવોર્ડ મળે એટલે સૌથી પહેલી પોસ્ટ મમ્મી પપ્પા ફેસબુક પર ચડાવી દે કે મારી છોકરીની આ ફિલ્મ આવી છે, મારી છોકરીને અવોર્ડ મળ્યો છે. એટલે એમને બહુ જ ખુશી છે. એને સૌથી મોટી ખુશી તો આ જ છે ને. રાઈટ.